મનમાં કા ડોક્ટર ને ખબર હે કે આખો દી સાસ તો હોડે ડોક્ટર ને દોડા થાય તારે એક પડી કે નહીં થાય છે જાય થોડુંક જાડું થયું હોય એવું નથી લાગતું. અને આ બેન કેટલી 2-3 ફેરે સા પી લીધો પાછી અમાર બે મીમાઈ નો બે તે આ તાર ભાઈ બેઠો કા મારે જવાય દુકાન ની લે તો હીખે ગઈ સાયકલ લઈ આ પી લીધો તો અમે તો ઠંડો એકા બીજા ઈ કે વિડિયો ચાલુ કરે ને તી કે ઓલો કે તું પકતાઈ મારો ઓલો કે તું પકતાઈ મારો. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. 6:30 વાગ્યા હતા મારે નીંદર આજ વેલી ઉઠી ગઈ 5:30 વાગ્યાની ઉઠે ગઈ. આજ હે શરીરમાં ફૂર્તી આવે છે ના કામના સવારથી અને કુવાનું ઉઠવાનું બે શેડી હાવ દેખાઈ ગયા. ધીરે ધીરે હે ને અંજવારું થતું આવે હજી ને સા પાણી પીએ ને ઓલી હને પેલા તા ભીનો તા કયમ ખીલો ફેરવા હસ ઓલી બે ના હે ને ટીનોડીને ખીલે ફેરવાના ઈ વાર એવી રમસેટ બોલાવે દે ને ભેં દોવલા ને ત્યાં સુધીમાં તો ઘૂમરા ઘૂમીર ચડે ને તે હાવ ખબર બોથે કરી નાખે ખીલા ન વારવાના હોય ને એ પણ વારવા પડે ને ધોરીડે મસ્ત બેઠા હજે पंखी किलोर करे हटाण में मारो साप आके सगेड़ी एक रे के भी एक बरे जाए. हटाने बराबर नु काम बधु ढोर नु थे गयो वाहीदान नीणो खीला फेरवाना ने वडलो करे गो रूपारो एक की પાંદડું જઈમાં હે ને જૂનું ને પણ આંબલી હમણાં કવરાવ્યા. ઓહો આ આંબલીના પાંદડા કરતા તો વડલાના પાંદડા ઠાવકા તરત વયા વરાઈતા જાય મોટા મોટા હોય ને આંબલીના પાંદડા વીતા હે ને ફરિયામાં ધૂળ ને રહેવા દીધી. જો ભેરી હે ને ધૂળ આવે ઝીણા ઝીણા પાંદડા હોય ને આ જે વારે લીધું તો પાછા એટલા ખરેખર જરિયા ને ટીનુડી છાસનું તાણું થયું તે રાયડું નાખે જો સેટ ઓહરીમાં પૂગે ધૂળ ને પાંદડા બે મિક્સમાં. ને તમે દવાખાને અમે જતા એ વિડીયો જોઈ લીધો છે તો તબિયત પાણીની વાત કરીએ તો સારામાં સારું છે વાંધો ને 3 ટાણા દવા આપીએ ને 3 ટાણા ખાઈલા ભૂખ લાગે દુનિયાને દવા આપી ને એવી પણ હાટે કેટલા દીથિયાનું ખાધું નહોતું ને તે હાવણ શક્તિ આવે ગઈ પાછા 2 બાટલા ચડાવ્યા એટલે 24 કલાક તો હાવાય ઘોડા જેવી થઈ ગઈ હતી હું. પછી વારે ધીરે ધીરે બાટલાનો પાવર વયો ગયો તો પાછી 3 ટાણા દવા પીવાની હોય ને એટલે વાંધો ન આવે. અહીંયા હાલે કાયમીનું શાહીનું કામ કરશે. કામ છે આપણે વેલા ઉઠીએ તો કાયમ હોય જ હોય ને મોડા ઉઠીએ તો હોય જ હોય. ખેતરમાં તો કંઈ કામકાજ હોય ને ઉનાળું વાવેતર ને એટલી ઘરનું ઢોરનું નીટા રૂટીનનું કાયમી 3-5 હાલવાનું હોય. ઉનાળો હોય હિયારો હોય કે સુમાનું હોય હવે મારે મારું કામ કરવાનું છે. પેલા તારું પારો ગોરો ભરેલા પાણી હારું વિસરે નહીં ધોવે નહીં પછી હાંજવારીઓને પોતા કરવાના છે ને આ અટાણમાં કંઈ ધંધો ન હોય ફોન લઈને બેસવાનો. તો હાલો એવું ને હા છે હું કહેતા ભૂલે જા મારે ગુંદાનું શાક બનાવવાનું તો મેં હે ને પરવા બનાવ્યું હતું પણ મારા ઓલા ચેનલમાં મૂક્યું હતું તે દૂર રેસીપીના વિડીયો બનાવતી ને નાખી સ્પેશિયલ ચેનલમાં વિડીયો છે તો એ મારો મેં કાલે વિડીયો જોયો હતો. મામાની વાડી બેહવા ગઈ હતી ને તો યાદ આવ્યું મેં કીધું ગુંદાના આથણા તો અવાર નથી કે પણ ગુંદાનું શાક બનાવું ભરેલ ગુંદાનું શાક. રામ રામ ને સીતારામ બધાય. આવી માંડ કરીને બેરલ કાઢ્યું બાપુ આવ્યો તારી પર તો હલે આ બેરલ 10 વાગે કા હટાણે મેં મૂકી દીધો 10 વાગ્યાનું સા. મેં હે ને સા ઓછો કરી નાખ્યો. ડૉક્ટરે હે ને ના પાડ્યું હતું કે સા ન પીતા સવારે ઉઠે ને કે એક જ ફેરે પણ કે હાલ ન જાય તો ન પીતા. મનમાં કા ડૉક્ટરને ખબર હે કે આખો દી સાસ તો હોડે જેમાં હાથ ફેરે પીએ
2-3 દી થયાનો તો મહિને 2 ત્રણ જ પીધો હતો. કાલે આખો દી નહોતો પીધો, સવારીને રૂંઢે 2 ફેરે પીધો હતો. ટૂંકમાં મરજી નથી થતી ગરમીની હમણાં ચા પીવાની. ને હા, હું જે સવારે વાત કરતી હતી ગુંદાનો શાક બનાવવાની, તો એ છે ને કેન્સલ થયું, કારણ કે મહેમાન આવે. મહેમાન આવતા હોય તો ગુંદાનું શાક જોકે રૂપારું જ બને પણ વ્યવસ્થિત ન લાગે. તે પછી એનું કેન્સલ કર્યું ને ખમણ ઢોકળી બનાવવાનો પ્લાન કર્યો. તો 2-3 વસ્તુ ઘટતી હતી ને, તો રામની આખડી ગામમાં મોકલો હતી લેવા ગોહી આવે ને, તો પછી આદરણ કરીએ ખમણ ઢોકળી બનાવવાનું. મેં 2-3 ફેરે બનાવીને તો એકાદી ફેરે તો બગડી હતી, ટૂંકમાં ઉફરી નહોતી. એટલે ઉફરે ન એટલે એ ન ભાવે. સારી વારા થાય ને તો મજા આવે ખાવાની. તો જોઈએ વાસ્પ વિડીયોમાં બધા બના રહીજો કેવી બને ખમણ ઢોકળી. તમને રેસીપી આપી હું. તો પહેલાં હે ને ડુંગળીને બટાટાનું શાક વઘારે ને શાક સગીડી સડે જાય ને તો રામાયગણી આવે, પછી ખમણ ઢોકળીનો પ્રોગ્રામ ચાલુ કરીએ. હાલો તો અટાણે હે ને 11 વાગે ગયા ને આણે મેં મોહબ્બત પર મોકલો તો ને કૂતી આણે ગોતો કે લીંબુના ફૂલ હે ને ગામમાં નહોતા, તો એ કેટલા વાગે 10:30 પોણા 11 વાગે આવ્યો. પછી શાક જો કમ્પ્લીટ સડે ગયું ડુંગળીનું ને બટેટાનું. પછી ઢોરની પાણી કર્યા, ઢોરની પાણી કરતી હતી ને તાર આવ્યો. એ પછી મેં પહેલાં બનાવી લીધી ચટણી. હું કહે ને સાઈડમાં બધું થતું જાય ને મૂકતી જાય ને તો રહોડામાં છે ને થાય પછી હોકડાય. તો જ્યાં રૂપારી છે ને થોડી કાંબલી ઉકારે ને એનું પાણી કાઢી લીધું ને પછી એક લાજવાબની ચટણીની પડીકી નાખીને 2 મિક્સ કરે ને ઉકારી લીધું ને પછી એમાં ધાણા મરચાં ને લસણની ચટણી નાખી. તો ચટણી કમ્પ્લીટ બની ગઈ અને સાઈડમાં મૂકી દઈએ. હેવ આપણે બનાવીએ ખમણ ઢોકળા. તો જો આ હે ને લોટ સારે લીધો. હા, એ પછી જેવા બનાવ્યા નાયલોન બને કે બાયલોન બને, જે બનાવી ઘરના સણાના લોટના ખમણ ઢોકળા બનાવીએ. ઘણી વખત બનાવવાને રૂપારા થાય પણ કારક ઈતા બગડે એવું કંઈ ન હોય. રાંધતા હોય ને 10 જાતનું તો હોય જ. તો પહેલાં હે ને થોડુંક પાણી લઈ લઈએ વાટકામાં. લીંબુના ફૂલ હે ને ઓગરાવવા હાટું થઈને ને એવીમાં લીંબુના ફૂલ એડ કરી દઈએ. તે પાણીમાં છે ને ઓગરે જાય ખાઈ વખત. એવીમાં સ્વાદ અનુસાર મીઠું આપણે નાખી દઈએ, સ્વાદ અનુસાર હળદર. એ હે ને સમીસીથી ઘડી હલાવીએ એટલે લીંબુના ફૂલ ઓગરે જાય. હા જો ખાંડ નાખતા ભૂલે ગઈ. સ્વાદ અનુસાર ખાંડ છે ને વઘારમાં આવી પછી તો લીંબુના ફૂલ છે ને ઓગરે ના એ આપણી પાણીમાં નહીં લોટમાં નાખી દઈએ. થોડું પાણી નાખતા જઈએ ને બેટર બનાવી લઈએ ઢોકળાનું. તો બેટર આપણું મસ્ત બને ગયું. હેવાણી ઢાકે ને 10 થી 12 થી 15 મિનિટ સુધી મૂકી દેવાનું. એ હાલે 10 મિનિટ 12 મિનિટ કે 15 મિનિટ ટૂંકમાં એનો હાથો આવી જાય. પછી આગળ આપણે આમાં કંઈ ઈનો કે સોડા કે કોઈ વસ્તુ એડ કરવાની નથી. જ્યારે આપણે ઢોકળા બનાવવું હોય ને તાર જ એમાં નાખી દેવાનું મિક્સ કરીને. હાલો તો 10-12 મિનિટ થઈ ગઈ ને હે ને આપણી બેટરમાં નાખી દઈએ 1 ઈનાની પડીકી. ઉપરાંત દોડા થાય ત્યારે 1 પડીકી નહીં થાય, થઈ જાય થોડીક નાખી દે કારણ કે ઓલું છે જાજું છે ખીરું. તો હું હે ને જાત ઢોકળા કરે ને ખમણ ઢોકળા તારું ઢોકીરિયામાં કરા, પણ આજુ ફેરે હે ને આ એક ટ્રાય કરવી. મોટો બધો ટોપ લઈ લીધો, એમાં પાણી નાખી દીધું ને એક મોટી થાળી લીધી ને એક આ ઢોકીરિયાની થાળી લીધી. તો એક ઝીણકી થાળી હોય ને તો એનામાંથી એક બીજી થાળી રહે જાય. તો આને અંદર મૂકવા હાટું થઈને હું લેલા આ રૂપારું. તો આણા ઉપર આપણે આમાં પાણી ભરવું જાય. થોડુંક જાડું થયું હોય એવું નથી લાગતું. આનું કામ થાય ને આ હાલે છે રોટલા.
તો બધા બાજરાના ઘર નાખો. સાડા 4 વાગ્યા હટાણે ને બપોરે મસ્ત ખમણ ઢોકળા ખાય ને દાયરો આરામમાં. હું તો લીરી તો લગભગ નહોતી હોતી. મણીને માનીતા ઝોલો આવે તો હું 3:30 વાગે ઉઠીને તો એની બધા સા પાણી પીએ લીધા હતા. લીરી બીની કર્યો તો ને હટાણે દાયરો જો બધો બેઠો ફરિયામાં ને પાછો મૂક્યો હટાણે સા ને ઓલી વાડીથી દેવી આવી બપોરે માલી પ્રમાણે દી આવી તો જો દાયરો હે ને બધા બેહે ગયા. હા વાતું સીતું કરે. બે કાં બેઠા બે કાં બેઠા બે કાં બેઠા. હા હાલો રેડી રેડી ને પવન ઉપડ્યો હટાણે દુનિયાનો જોરદાર. જોતા કાન પડ્યો ને સંભળાવા દેતા છે. 3.5 જણા કાન પડ્યો ને સંભળાવા દેતા. મારો સા બરે જાય. એ હાલો બધાય સા પીવા. અને આ બેન કેટલી 2-3 ફેરે સા પી લીધો. પાછી અમાર બે મીમાઈ નો બે તે આ તાર ભાઈ બેઠો કે મારે જવાય દુકાની લે તો હીખે કઈ સાયકલ લઈ છે આધાર પી લીધો તો અમે તો ઠંડુ પી. પછી તો તમાર પીવરાવે તો હશે પીવરાવી. ઠંડુ લેવે તો નેત આવડતી પણ ઈ હીટ 50% આવડી હતી તો પેટમાં દુખ્યું. પછી હમણાં મુકાઈ ગઈ પાછી નાકા હાકે નાકા આવડે ઈ હાકતી પડતે પોસડાતી ગયા સોપી પેલા ને થઈ હે હાકીને પેલા થઈ ગઈ કોઈ દી જોઈ પણ ઈ એક દી જઈલે હીખડાવી મીરા હીખડાવે એક દી ઉદય 6:30 વાગે ગા હટાણે ને મહેમાન છે ને અમારે ધીરે ધીરે કરતા બધાય વ્યાગા. લીરીબીન ની 5:30 વાગે નીકળ્યા હતી ને દેવીની તો રોકાવાનું છે માલીની રોકાવાનું છે. એ આગળી ગયું ઓલી વાડી. મેં પાણીને ગોરા ભર્યા વાહિંદા નાખ્યા. હું હે ને વાહિંદા તો એક જ ટાઈમ નાખતી રૂંઢે વાહિંદા ન નાખતી. પાછ જરાક હમણાં મોરત જેવું હે ને હવારી પછી ઝાઝા થઈ જાય તે થાકી રહેવાય તો અટાણે હે ને બેક લોહિયા થાય ને એ નાખે જ તે હવારી ફોરું એટલું ને છોકરા હે ને આજે દડે રમે ફરિયામાં ને અમારે જાવું ભીહ દોવા ને બધાયમાં હે ને આગળ પાણી સાઈટું જોતા ફરી નાખ્યા પાંદડા કવરાવે દે હવે જોતો વારવું વરે કેટલું આજ નથી કઈ એમ થાય. હે તો થોડાક છે ખરે જાય નહીં તો ન્યાલ થાય. હવે કંટાળો આવે જો આ પાંદડાનો. હાલો આ થાકવા વાળા ને એટલે હદ છે હાવ. ને આ છોકરું ભેરું ભેરે ગયું. હા જઈ લો કઈ ઘટે નહીં. પાછા તો બાધે હે ઈ વાલે ન બોલ વિડિયો શેર કરે તે આને તો બાધું હોત બાધું. અરે અમે તાલ ચાલુ તને માતા એ કરેલી ઈટાઈ કરે. એકા બીજા ઈ કે વિડિયો ચાલુ કરે ને ઈ કે ઓલો કે તું પકતાઈ મારો ઓલો કે તું પકતાઈ મારો. એકા બીજા તો હોરો છે. હાલો આ તો બધા નવરા છે. મારે ભીંગ દોવા જાઉં. ખીચડી મૂકે દા બાપા ભીંગ દોવેલા ને તો ખીચડી ઓરાઈ જાય. માઈ જો ઠામ કાઢ્યા સાના